તારીખ 22 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, સુરત, નવસારી આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદના ઝાપટા પડી શકે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પાટણ, સમી, હારીજ અને લગભગ સાંતરપુર આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. થરાદ, વાવ, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, લગભગ વડાલી, તલોદ એ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મોડાસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં દાહોદ, લીમખેડા, ગોધરા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદનું વહન આ વખતે જબરું છે અને ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પવનનું દૂર વધુ રહેશે. ચોમાસું ચિંતા કરવા જેવું નથી. અમને હવે ટૂંક સમયમાં જ ચોમાસાનું આગમન થઈ જશે. 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે અને ત્યારબાદ તો આદ્રામાં સારો વરસાદ થવાની શક્યતા છે.